છો બધા લોકો મોજમાં શું કે વરસાદ પાણી સર કાલે એક લેક્ચરની રાહ જોઈ પણ ન આવ્યો પણ અહીંયા વરસાદ હતો એના કારણે પોસિબલ ન થયું લાઇટનો પણ પ્રોબ્લેમ હતો ઇશ્યુ હતો ઓકે તો હવે આપણે લોકો ચેપ્ટરના એન્ડ તરફ આગળ વધીએ તો ઘણા બધા પારિભાષિક શબ્દો આપણે જોઈ લીધા છે અકાઉન્ટની અંદર જે મેઇન પારિભાષિક શબ્દો છે અગત્યના છે એ બધા જોઈ લીધા છે હવે એન્ડ તરફ આગળ વધીએ તો હવે પારિભાષિક શબ્દ આવે છે એક અદૃશ્ય મિલકત અદૃશ્ય મિલકત આ અદૃશ્ય મિલકત ઉપરથી વસ્તુ યાદ આવે કે આપણે છેલ્લે ગયા લેક્ચરની અંદર મિલકતો જોયેલી કઈ બે પ્રકારની મિલકતો જોયેલી સ્થિર મિલકત અને ચાલુ મિલકત જે મિલકતોનો લાભ પેઢીને લાંબા સમય સુધી મળે એને શું કહેવાય સ્થિર મિલકતો અને જે મિલકતોની કિંમત વર્ષ દરમિયાન જ બદલાઈ જતી હોય અથવા તો બીજી કોઈ મિલકતમાં રૂપાંતર થઈ જતું હોય તેને શું કહેવાતું હતું ચાલુ મિલકત બરાબર એવી જ રીતના મિલકતોનો ત્રીજો પ્રકાર આવે છે અદૃશ્ય મિલકત અદૃશ્ય અદૃશ્ય એટલે તો દેખાય નહીં તો એવી બધી કઈ મિલકત કે જે દેખાય નહીં નામાની અંદર જે નાણાકીય મૂલ્ય હોય ને એ બધી વસ્તુ કામની કહેવાય અદૃશ્ય મિલકત એટલે કે જે મિલકતોને જોઈ શકાતી નથી અદૃશ્ય છે કે ન જોઈ શકાય જે મિલકતો ને જોઈ શકાતી નથી સ્પર્શી શકાતી નથી ભૂત પ્રેત પિશાચ જેવું ન હોય કે આમ દેખાય તો ખરી અડવા જાય તો ગુમ હોય બરાબર જોઈ ન શકાય ને સ્પર્શી ન શકાય બરાબર જેનું વાસ્તવિક અસ્તિત્વ જ નથી જેનું વાસ્તવિક અસ્તિત્વ નથી પરંતુ તેમ છતાં નાણાકીય કિંમત હોય છતાં નાણાકીય કિંમત હોય તેને અદૃશ્ય મિલકત કહેવાય છે અદૃશ્ય મિલકત કહેવાય ઉદાહરણ તરીકે ખાસ યાદ રાખજો આ મિલકતોના નામ પાઘડી પેટેન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ પાઘડી પેટેન્ટ કોપીરાઇટ ચલો શું કહે છે આ વસ્તુ તો કે જે મિલકતોને જોઈ શકાતી નથી દેખાતી નથી ભાઈ બરાબર સાહેબ કેવલા મિસ્ટર ઇન્ડિયાના ચશ્મા પહેરીએ તોય ન દેખાય સ્પર્શી શકાતી નથી મેં હમણાં વાત કરી કે આ ભૂત પ્રેત જેવું ન હોય આત્મા જેવું ન હોય કે માની લો દેખાય પણ અડવા જાય તો બહુ હોય જ એટલે જોઈ નથી શકાતી અને સ્પર્શી નથી શકાતી અડી ન શકાય બાકી એમ કે અડી છૂટા એવું નથી જેનું વાસ્તવિક અસ્તિત્વ જ નથી તેનું કોઈ અસ્તિત્વ નથી જેમ કે જો આ બોર્ડ છે તેનું અસ્તિત્વ છે તેને સ્પર્શી શકાય દેખાય છે બરાબર બેચ છે તો એની પર બેસી શકાય સ્પર્શી શકાય અસ્તિત્વ છે ચેર છે તેનું અસ્તિત્વ છે એ બધી મિલકતો છે પણ આ એવી મિલકત જેને જોઈ ન શકાય સ્પર્શી ન શકાય છતાં નાણાકીય કિંમત હોય જે દેખાતી નથી અડાતી નથી એનું નાણાકીય કિંમત ક્યાંથી હોય લેવડ દેવડ કેમ એની નાણાકીય કિંમત હોય તેને અદૃશ્ય મિલકત કહેવાય કેવી પાઘડી પાઘડી એટલે શું પાઘડી એટલે શું સાહેબ આ તે કેવી મિલકત પાઘડી તો દેખાય છે બધા ગામડે જેવા બાપાએ પહેરી હોય માથે
ઈ પાઘડી નહીં ભાઈ, બરાબર? સાફો બાંધી એને ઝીણવાણી માણસો પાઘડી ભાઈ કહેતા, ઈ પાઘડી નહીં. પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય. પાઘડી એટલે શું થાય? ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય. જો લખું છું પાઘડી, પાઘડી ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય. આ શું હોય? જો દેખાતી નથી છતાંય મૂલ્ય છે, કેવી રીતે સમજાવો? જે તે ગામમાં તમે લોકો રહેતા હો, માની લો કે જુનાગઢમાં રહેતા હો, રાજકોટમાં રહેતા હો, વેરાવળમાં રહેતા હો, દરેક જગ્યાની કંઈક ને કંઈક વસ્તુ ફેમસ હોય, બરાબર? માની લો કે જુનાગઢમાં ગાંઠિયા ખાવાનું મન થાય તો ગીગાભાઈના ગાંઠિયા, શિવના ગાંઠિયા. ભજીયા ખાવાનું મન થાય તો રોકડિયાના ગાંઠિયા, રોકડિયાના ભજીયા. વેરાવળમાં રહેતા હોય તો મધુરમના ગાંઠિયા, મધુરમના ભજીયા, બરાબર? પછી વેરાવળ તો કે દૂધ પીવું હોય તો હર્ષિદનું મિલ્ક મસ્ત, બરાબર? કેમ ભાઈ તમને આજના મગજમાં આવ્યું? કારણ એ ફેમસ છે, માર્કેટમાં એની પ્રતિષ્ઠા છે. સમજાય છે આખી વાત? માર્કેટમાં તેની શું છે? પ્રતિષ્ઠા. હવે માની લો કે જુનાગઢમાં ગીગાભાઈના ગાંઠિયાની દુકાન છે, ત્યાં જે ગાંઠિયા ખાધા મસ્ત જોરદાર, વાહ ભાઈ, બેઠા બેઠા જોતો તો ગરાગોની લાઈન લાગી ગઈ. રવિવારે તો વારો ન આવે, મારા દોસ્તારની દુકાન છે તોય લાઈનમાં ઊભું પડે, બરાબર? તો હવે મેં શું કીધું ખબર છે? મેં કઈ કીધું ગાંઠિયા એક નંબર, એટલું જ કીધું ભાઈ, જોરદાર. હવે ગીગાભાઈના ગાંઠિયા ફેમસ, ફ્રેન્ડના બાપા બધા. હવે એ ધીમે ધીમે એની ઉંમર થતી જાય ભાઈ, એનાથી ગાંઠિયા વધતા નથી. ધંધો વેચવા કાઢ્યો, બરાબર? ધંધો હું ગયો વેચવા કાઢ્યો, મેં કીધું લઈ જ દેવાય. હું ગયો, મારે લેવો ધંધો, કે આ બધું કે લઈ જવું, નામે આપવું છે કે લઈ જવું. લાવો લાવો, આપણે તો બેઠી ગરાગી મળે ને. એને શું કીધું ખબર છે? 20 લાખ ધંધા, બાકીના એક્સ્ટ્રા 10 લાખ. ઈ છે ને દુકાનના 20 લાખ સમજાનો, વસ્તુના બધું 20 લાખ સમજાનો, 10 લાખ એક્સ્ટ્રા છે ને. તો કે ભાઈ ગરાગી લાઈન છે ને એને બેઠી મળે છે. લોકો અહીંયા ગાંઠિયા ખાવા ગીગાભાઈના બોર્ડના કારણે આવે છે. પ્રતિષ્ઠા, ધંધાની શું છે? પ્રતિષ્ઠા છે. એના મારે એક્સ્ટ્રા 10 લાખ રૂપિયા આપવા પડ્યા. પ્રતિષ્ઠાનું હું દેવું પડ્યું મારે? મૂલ્ય. આને કહેવાય પાઘડી. દેખાણી ક્યાંય? પાઘડી ક્યાંય દેખાણી? મિલકત ક્યાંય દેખાણી? અસ્તિત્વ હતું, સ્પર્શી શકાણી નહીં, છતાંય ચૂકવણી થઈ, નાણાકીય કિંમત નીકળી પાઘડી. સમજાણો બધા લોકોને? આ કહેવાય અદૃશ્ય મિલકત. જેમ ફક્ત શું હોય? નાણાકીય કિંમત જ હોય. એક્સ્ટ્રા 10 લાખ લીધા એની પ્રતિષ્ઠાના લીધા, એની પાઘડીના લીધા. પાઘડી કેવી મિલકત છે? અદૃશ્ય મિલકત. પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. પેટન્ટ એટલે શું? તો એ પણ આવી જ રીતના અદૃશ્ય વસ્તુ છે. કોપીરાઇટ, જો કોપીરાઇટ સમજો, ઈઝીલી સમજાય જશે. કોપીરાઇટ એટલે માની લો કે મેં એક સરસ મજાની પુસ્તક લખ્યું, બરાબર, મારા હાથે સેલ્ફ રાઇટિંગ, જબરદસ્ત મોટિવેશનલ બુક રાઇટ કરી. હવે એ બુક મેં માર્કેટમાં વેચી, બરાબર. તમારા જેવા કેટલાય હોય ને એમાં લખાણ લેખક, આપણે લખીએ. હું કહ્યું હવે મારી છેલ્લી 4 લાઈન હોય ને પહેલા લઈ લીધી, મારી પહેલી 4 લાઈન હોય ને છેલ્લે લખી દીધી. સેમ ટુ સેમ કોપી મારી આડાવડી લાઈનો કરી, બરાબર. મને ખબર પડી, મેં તમને કોપી જ તમારી, બરાબર. કોર્ટમાં કીધું કે આ બુક મારા સિવાય કોઈ કોપી કરી શકે નહીં, મારી મંજૂરી લેવી પડે. કારણ કે બુક કોઈ કોપી ન કરે ને એના માટે મેં કોપીરાઇટ લીધું છે. કોપીરાઇટ સમજાય છે?
જો એ બુકની કોપી કરવી હોય તો મને ખનખનિયા દેવા પડે. એ બુકમાંથી એક લાઈન પણ લેવી તો હું દેવા પડે? ખનખનિયા દેવા પડે. આ જો ક્યાંય દેખાનું તો એ શું પડી ખાણી મિલકત નાણાકીય સુધીની કિંમત. એ જ રીતના ટ્રેડમાર્ક, પેટન્ટ, સોનાના દાગીના ખરીદો તો એમાં સરસ મજાનો હોલમાર્કની નિશાની હોય. હોલમાર્ક એ સોના માટેનો શું છે? ટ્રેડમાર્ક. સમજાય છે કે માર્કો હોય તો જ આપણે દાગીના ખરીદીએ તો એ સાચું સોનું. અદૃશ્ય મિલકત એ માર્કો લગાવવા માટે પણ સોનીએ શું કરવું પડે? પૈસા દેવા પડે. પેટન્ટ, સેમ ટુ સેમ કોપીરાઇટ જો પેટન્ટ લીધેલી હોય, કોઈ ડિઝાઇન હોય ને ડિઝાઇન, એના માટેની પેટન્ટ લીધેલી હોય કે એવી ડિઝાઇન, એવો માર્કો કોઈ બનાવી શકે નહીં. ક્લિયર થાય છે બધા લોકોને? આ બધાની શું હોય? નાણાકીય કિંમત. જે કે દેખાતી નથી, સ્પર્શી શકાતી નથી, બરાબર, જેમ કે અસ્તિત્વ હોતું નથી છતાં પણ કિંમત લાગે છે. ખાસ યાદ રાખજો, અદૃશ્ય મિલકતોના નામ, આગલી પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, હજી એક છે ફોર્મ્યુલા. ઓકે, ચલો ફોર્મ્યુલા. ફોર્મ્યુલા શું હોય? સાવ ઈઝી, મસ્ત એક્ઝામ્પલ. કોરોના છે, કોરોનાની રસી માની લો ભારત બનાવી લીધી. કોરોનાની રસી ભારતે બનાવી લીધી. કેમ બનાવી? તો કે ભારતના જ વૈજ્ઞાનિકોને ખબર છે. એની ફોર્મ્યુલા શું છે, એની કઈ રીતની મેથડ છે. અમેરિકા અમને આપો ને, ભારત કે ના, અરે ના, એમ ન દે. ખનખનિયા લાવો ફોર્મ્યુલા. સ્પર્શી શકાતી નથી. સમજાય છે? અદૃશ્ય મિલકત છે, દેખાય નહીં. કે ફોર્મ્યુલા કે દેખાય? રૂપિયા લઈએ અને એને કહીએ અદૃશ્ય મિલકત છે. ત્યારબાદ અકાઉન્ટ પર મસ્ત શબ્દ આવે છે, છેલ્લે રાખ્યો છે આપણે. ઘણા લોકો પહેલા કહી દેતા હોય, આપણે છેલ્લે રાખ્યો છે ઉપાડ. મસ્ત વસ્તુ ઉપાડ. ધંધાનો માલિક, ધંધાનો માલિક ધંધામાંથી અંગત રોકડ માલ કે મિલકત ધંધામાંથી લઈ જાય તેને ઉપાડ કહે છે. ભાઈ, ધંધાનો માલિક ધંધામાંથી અંગત રોકડ માલ કે મિલકત ધંધામાંથી લઈ જાય. સમજો, અંગત, હજી ધંધામાંથી અંગત કારણોસર એક શબ્દ રહી ગયો. અંગત કારણોસર રોકડ માલ કે મિલકત ધંધામાંથી. ઓકે, ભાઈ મારો બિઝનેસ છે, સરસ મજાનો બિઝનેસ ચલાવો. બેઠો રહો દુકાને, એટલા શોપ પર મસ્ત સાડી શોપ છે, સારી શોપ, સાડી માટે હાઈ ક્લાસ સાડી, ચોલી, ચણિયા ચોલી, અલગ અલગ પ્રકારની સાડીઓ, બનારસી સેલા, પાટણના પટોળા, કઈ કેટલું વેચું છું. સતીશભાઈ સાડી વાળા. ઓકે, મસ્ત બેઠો તો હાઈ ક્લાસ ગરાકી ચાલુ હતી, માણસો સાડીઓ બતાવતા હતા. એવામાં તમારો ભાભી ફોન આવ્યો. ટીંગ ટીંગ ટીંગ. હા, બોલ શું કામ છે? અત્યારે ઘરાકી બોલ. હા, સાંભળો છો, બરાબર, તમારા પૈસા આપ્યા નહીં, વપરાઈ ગયા છે. તમારા પૈસા આપ્યા નહીં, વપરાઈ ગયા. 5000 લેતા આવજો. બોલો હું કરી લઉં? જરાક 5000 લેતા આવજો. 5000 એટલે એને મને 50 રૂપિયા છે. 5000 લેતા આવજો ને કહી દીધું. ઓર્ડર આવી ગયો. તો પાકીટ ચેક કર્યું તો ખિસ્સામાં પડ્યા તો 1000 રૂપિયા. તો
હવે ઈ 1000 માં એને ઓળીને 5000 દેવાના છે મારે. વિચારજો. ગલ્લો ખોલ્યો, દુકાનનો ગલ્લો ખોલ્યો, એમાંથી મસ્ત 5000 કાઢી લીધા. બરાબર. સમજો. ઘરવાળી કોની? તો કે મારી. ધંધા કઈ લેવા દેવા નહીં. અંગત કારણ હતું ભાઈ. શું હતું? અંગત. મારું પોતાનું પર્સનલી, મારી પર્સનલ ઘરવાળી, પોતાની ઘરવાળી. ધંધા કઈ લેવા દેવા નહીં. ધંધામાંથી મસ્ત રોકડા ઉપાડ્યા, ઘરવાળી દઈ દીધા. ધંધો હું કરે એમાં કાંઈ જ નહીં, પણ આ માલિકને શું કહેવાય? માર. ફોન આવ્યો, ટીંગણી ટીંગણી. હા બોલ બોલ બોલ, જલ્દી બોલ, ઘરે ગઈ છે. અરે મારે આટલે ખાલી ઉતાર દો ને, કે હજી તો ગયા અઠવાડિયે લઈ હતા. હજી તો ગયા અઠવાડિયે લઈ હતા. ઠેઠ ગયા અઠવાડિયે અઠવાડિયે નવી હાડી દેવાની ભાઈ. સમજે? લગ્ન કર્યા પછી આવું થાય બધું. ભાઈ સાડીનો ધંધો કરું છું હું, બરાબર? તો મારા ધંધા માટે શું કહેવાય? માલ. લઈ ગયો ઘરવાળી માટે સાડી, હાઈ ક્લાસ, મસ્ત મસ્ત. સમજો ને કે હા ભાઈ એમ સસ્તા સસ્તી જે હોય દુકાનમાંથી દઈ દીધી. ઓકે, માલ. અમારે તમારી વચ્ચે વાત છે, કહેતા નહીં કે માલ છે મને ઘરવાની ઘરવાળી. ઓકે, માલ લઈ ગયો. કે મિલકત, કે મિલકત. ભાઈ હવે સાડીની શોપમાં તમે જાઓ તો ઘર કસ્ટમરને બેસવા માટે મસ્ત ગાઈડલા હોય, બરાબર? હવે ધંધાને મારા 10 વર્ષ થઈ ગયા તો એકને એક ગાઈડલો હરખું હતું નહીં. ગાઈડલું શેતરંજી જેવું થઈ ગયું હતું, દબાઈ ગયું હતું આખું. ગાડલું ધંધામાં મદદરૂપ થતું હતું તો ધંધાની શું કહેવાય? મિલકત. હવે ગાડલું શેતરંજી થવા આવ્યું તો મેં કીધું હવે દુકાન માટે નવું ગાડલું લઈ લે. આ છે ક્યાં જવા દઈએ? ઘરે. ગાડલું ઉપાડીને ઘરે લઈ ગયો. ઘરે વાપરીને શું વાપરી? ધંધામાંથી લઈ જાય તો રોકડા લઈ ગયો, ફોન આવ્યો તો દેવા જ પડે. બીજી વાર ફોન આવ્યો, સારી લેતા આવજો, ખેડિયા અઠવાડિયે આપી હતી. ગાઈડલું લઈ ગયો દુકાનમાંથી. ઓકે, તો ધંધામાંથી શું કર્યો કહેવાય બાળકો ને? ઉપાડ. ઘણા કર્મચારીઓ જો એ કોકના મોઢેથી સાંભળ્યું છે, મેં આ વખતે 500 નો ઉપાડ કર્યો, એટલે કે એડવાન્સ લઈ લીધા, અંગત કારણોસર લઈ લીધા. સમજાય છે? આ છે ઉપાડ. ત્યારબાદ છેલ્લો પારિભાષિક શબ્દ આવે છે, છેલ્લો. બરાબર? ઘણા લોકોને ઇંગ્લિશ વ્યાખ્યાઓ લખીને થાકી ગયા. છેલ્લો પારિભાષિક શબ્દ ખાતું. પીતું નહીં હો, ખાતું. આપણા શબ્દ છે ને, ખાતું પીતું. કારણ કે ખાતા પીતા રહે ભાઈ, તો ખાતું. કોઈ વસ્તુ કે સેવા, સોરી, કોઈ એક જ વિગત કે કોઈ એક જ બાબતને, કોઈ એક જ વિગત કે કોઈ એક જ બાબતને લગતા વ્યવહારોને એક જ જગ્યાએ નોંધવામાં આવે તેને ખાતું કહે છે, પીતું નહીં. ઓકે, ખાતાના મુખ્ય 3 પ્રકારો છે. સાહેબ એક બાજુ તમે છેલ્લું કે પાછા 3 પ્રકાર એના યાદ થશે ના, એ બીજા ચેપ્ટરમાં આવશે. બરાબર? ખાતાના મુખ્ય 3 પ્રકારો છે. પહેલું વ્યક્તિ ખાતું, બીજું માલ મિલકત ખાતું, અને ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. મોસ્ટ ટાઈમ 3
ભાઈ ખાતું એટલે શું? કોઈ એક જ નોર્મલી તમને ખબર જ છે ખાતું એટલે શું. બરાબર, ઘણા લોકોને કરિયાણાની દુકાનમાં ખાતું હાલતું હોય. બરાબર, જેમ કે મમ્મી ડાયરી આપે કે આટલી વસ્તુ લઈ આવો એટલે તમારી ડાયરીમાં લખી નાખે અને એની ડાયરીમાં પણ તમારું નામ ગોતીને લખે. ગમે એમાં ન લખે, તમારું નામ હોય, નીચે તમારી બધી આટલા ટાઈમમાં લીધેલી વસ્તુઓ હોય, એમાં તમે એક્સ્ટ્રા લેવા ગયા એનું લિસ્ટ લખે કે ભાઈ માની લો કે છગનભાઈ આટલી વસ્તુઓ લઈ ગયા, આજે પછી આટલી લઈ ગયા. તો કોઈ એક જ વિગત કરિયાણાની, કોઈ એક જ બાબત કરિયાણાની લગતા વ્યવહારો, તમે જ્યાંથી લેવડ દેવડ કરો છો એ તમારો વ્યવહાર છે કરિયાણાવાળા સાથેનો. એક જ જગ્યાએ તમારા નામનું જે પેજ છે ત્યાં જ એક જ જગ્યાએ નોંધવામાં આવે તેને શું કહેવાય? તમારું ખાતું. ત્યાં આગળ અનુક્રમણિકામાં લખ્યું હોય પેજ નંબર 503 છગનભાઈ, તે પેજ નંબર 503 પર તમારું શું તો કે એટલે કે છગનભાઈનું શું છે ત્યાં ખાતું. ત્યાં એક જ વિગત કરિયાણાની, છગનભાઈ કેટલી વસ્તુઓ લઈ ગયા, એક જ બાબત કરિયાણાની. બરાબર છે? સમજાવો બધા લોકોને. એને શું કહેવાય? ખાતું કહેવાય. જો પાનની દુકાન હોય તો એ ઓલા પિસ્તોલના અને સિગરેટના પેકેટ તોડી ધીમા લખતા નામ લખી, એ તમારું શું બને એવું કહેવાય? એક પ્રકારનું ખાતું કે પાન માવાની વિગત કે ભાઈ ચીમનભાઈ આટલા પાન માવા લઈ ગયા, સિગરેટના આટલા પેકેટ લઈ ગયા. બધી જગ્યાએ ખાતું હોય. એના કરતા સાવ સિમ્પલ તમને કહો તો તમારા ઘરે સવારે આવતો દૂધવાળો, એને તમને કાર્ડ આપ્યું હશે. એ કાર્ડ એટલે એક પ્રકારનું શું થયું? તમારું ખાતું. સમજાય છે? તમારા દૂધની તમામ વિગતો લખેલી હોય. ઓકે, ખાતાના મુખ્ય 3 પ્રકારો છે: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને શોર્ટ ફોર્મ છે મામી ખાતું. મામા નહીં, મામી એટલે કે માલ મિલકત ખાતું. અને ત્યારબાદ છે ઉપજ ખર્ચ ખાતું. ખૂબ જ અગત્યનું નામ છે અને આ 3 ખાતાના નિયમો આવશે જે આ પછીના ચેપ્ટરમાં આવશે. અત્યારે પારિભાષિક શબ્દો પૂરા થાય છે. ઘણા લોકો કે છીંકાઈ છે કોરોના, ભાઈ એસી ચાલુ હોય એટલા માટે ઠંડક હોય ને, હિમાલયમાં જાય ને એના જેવું લાગે. બહાર નીકળીએ તડકો હોય, રસ્તામાં એસી હોય. અદ્રશ્ય મિલકત જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, છતાં પણ તેની નાણાકીય કિંમત હોય. અદ્રશ્ય મિલકતના નામ ખાસ યાદ રાખવાના: પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફોર્મ્યુલા. ત્યારબાદ હતું ઉપાડ, ધંધાનો માલિક, ધંધામાંથી, અંગત કારણોસર, રોકડ, માલ કે મિલકત ધંધામાંથી શું લઈ જા તો તેને શું કહેવાય? ઉપાડ. ત્યારબાદ ખાતું, કોઈ એક વિગત કે એક જ બાબતને લગતા વ્યવહારો, એક જ જગ્યાએ બધું એક જ વિગત, એક જ બાબત, એક જ જગ્યા ખાતું કહેવાય. ખાતાના મુખ્ય 3 પ્રકારો: વ્યક્તિ ખાતું, મામી ખાતું, મામી એટલે માલ મિલકત, અને છે ઉપજ ખર્ચ ખાતું. ચલો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ચેપ્ટર પૂરું નથી થતું, હજી 2 શોર્ટ નોટ આવશે, ત્યારબાદ ચેપ્ટર પૂરું થશે. ઓકે, બધા લોકો ફેસબુકમાં બધું લખવાનું જ રહેશે. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. કોઈ બી ડિફિકલ્ટી, કોઈ પ્રોબ્લેમ્સ હોય એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. બેસ્ટ ઓફ લક.